ટોર્કની સાઇન કન્વેન્શન તમારે ભણવાની છે. શું ભણવાની છે? ટોર્કની સાઇન કન્વેન્શન. તમને એવું થાય કે સર સાઇન કન્વેન્શન એટલે શું? તો વારંવાર તમે ભણીને આવ્યા છો. બોલો, સાઇન કન્વેન્શન એટલે શું? પ્લસ માઇનસ કહેવાનું છે. સાઇન કન્વેન્શન એટલે શું કહેવાનું છે? પ્લસ માઇનસ. હવે તમે યાદ કરો કે બેન્ડિંગ મોમેન્ટમાં સાઇન કન્વેન્શન તમારી જોડે હતી, સેગિંગ હોગિંગ, અને એલ્જેબ્રિક સમ માટે ક્લોકવાઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ, અને મોમેન્ટ એટ સેક્શન માટે સેગિંગ પોઝિટિવ, હોગિંગ નેગેટિવ. આવું હતું ને, અલગ અલગ. શિયર ફોર્સ માટે હતી, વર્ટિકલ ફોર્સ માટે હતી, બધે જ હતી. ઇવન ટેન્શન કમ્પ્રેશનમાં પણ હતી. યાદ કરો, ટેન્શન પોઝિટિવ, કમ્પ્રેશન નેગેટિવ. તો ટ્વિસ્ટિંગ મોમેન્ટમાં બી તો હોવી જોઈએ ને? યસ ઓર નો? તો ટ્વિસ્ટિંગ મોમેન્ટમાં પણ સાઇન કન્વેન્શન આપણે જોઈએ. આ એક એલિમેન્ટ લીધો છે. આમાં બહુ બધા એલિમેન્ટ હોય ને અંદર. આ એક એલિમેન્ટ લીધો છે ફીલ કરાવવા માટે. શું ફીલ કરાવવા માંગુ છું? તો જુઓ, તમને ખબર છે કે આ રીતે ટ્વિસ્ટિંગ મોમેન્ટ લાગશે, રાઈટ? આ કઈ સાઈડ કહેવાય? રાઈટ હેન્ડ સાઈડ કહેવાય. અને આ કેવી મોમેન્ટ કહેવાય? ક્લોકવાઇઝ. પક્કા? અચ્છા, ઇક્વિલિબ્રિયમ માટે અહીંયા આવી જ મોમેન્ટ લગાવવી પડે કમ્પલસરી? તો ખબર જ છે ને, તો જ ઇક્વિલિબ્રિયમ થાય. આ કઈ સાઈડ કહેવાય? લેફ્ટ હેન્ડ સાઈડ. આ કેવી મોમેન્ટ છે? અચ્છા, હવે તમને ખબર છે સેગિંગ હોગિંગ અહીંયા ના બોલાય. સેગિંગ હોગિંગ ત્યારે જ બોલાય જ્યારે બેન્ડિંગ મોમેન્ટો હોય. આ તો ટ્વિસ્ટિંગ મોમેન્ટો છે. હવે સમજો કે આના કારણે આ એલિમેન્ટમાં કેવું શિયરિંગ આવશે? કનેક્ટ કરાવો, આવું આવશે. ફીલ કરો, લગાવો આમ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. આવું આવશે કે નહીં આવે? અચ્છા, તો આ લેફ્ટ સાઈડ ના લીધે પક્કા? કોઈ ડાઉટ? જોઈ લો પહેલા તો, અપ્રૂવ કરો. ડન? ઓનલાઈન ડન? ફટાફટ બોલો બોલો. રાજ્યસભા, લોકસભા બંનેમાંથી પાસ કરો. બોલો, આ સાચું ખોટું ખબર પડી? કોઈ ડાઉટ? ઓલ આર ડન વિથ ધેટ? ઓકે. હવે યાદ કરો, ચેપ્ટર નંબર 1 માં ભણાયું હતું. આ શિયરને કયો શિયર કીધો હતો? પ્લસ. આ ટ્વિસ્ટિંગ મોમેન્ટ તો પોઝિટિવ. આયા મજા? તો રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ ટ્વિસ્ટિંગ મોમેન્ટ પ્લસ કહેવાશે. લેફ્ટ હેન્ડ સાઈડ એન્ટી ક્લોકવાઇઝ ટ્વિસ્ટિંગ મોમેન્ટ પ્લસ કહેવાય. સેગિંગ હોગિંગ થી ના જતા, નહીં તો આમ જોવા જાવ તો હોગિંગ છે, તમે માઇનસ કરીને આવશો, રાઈટ? પડી ખબર? નેચર જેવું છે ને, આનો નેચર જોવાનો, શિયર સ્ટ્રેસ નો નેચર. તમારી ટ્વિસ્ટિંગ મોમેન્ટ થી એલિમેન્ટમાં પોઝિટિવ શિયર સ્ટ્રેસ બનતો હોય તો તમારી એ ટ્વિસ્ટિંગ મોમેન્ટ પોઝિટિવ ટ્વિસ્ટિંગ મોમેન્ટ કહેવાય. સમજણ પડી? ચલો નીચે બીજું એક્ઝામ્પલ લઈ લઉં. બીજું એક્ઝામ્પલ લઈ લઉં. ઓનલાઈન મજા આવી? ખબર પડી ભાઈ? ઓનલાઈન ના મિત્રો બોલતા રહેજો. અન્ડરસ્ટુડ? બહુ સિમ્પલ છે. અને મને એ બી ખબર છે કે કોલેજોમાં આની સાઇન કન્વેન્શન ભણાવતા જ નહીં. આઈ ડોન્ટ નો વાય. અચ્છા, ચેપ્ટર જ નહીં પહોંચતા ગણે તો. હવે આ કરીએ ને, કયું છે? राइट हैंड साइड एंटी क्लॉकवाइज. तो फिर ये क्या होगा? लेफ्ट हैंड साइड क्लॉकवाइज बनाना पड़ेगा ना. अब देखो ये क्या हो रहा है. आया? आया कि नहीं आया? फील करो.
હોરિઝોન્ટલ એક્શન થશે એટલે એક્શન. આયા મજા? આયા મજા? ક્યાંયથી બી ચાલુ કરો. તું એવું સોચી રહ્યો છે કે સાહેબ અહીંથી જ ચાલુ કરે છે, અહીંથી કર લે. પણ આની ઇફેક્ટ વર્ટિકલમાં આવશે એ ખબર હોવી જોઈએ. બહુ પતાવો નથી. ચલો ઠીક છે. હવે આ શું થયું? નેગેટિવ શિયર થયું. તો નેગેટિવ શિયર. ક્લિયર? કોઈ ડાઉટ? આયા મજા? હવે તમારે અહીંયા બેન્ડિંગ મોમેન્ટમાં યાદ રાખતા હતા એ રીતે યાદ નહીં રાખવાનું. બેન્ડિંગ મોમેન્ટમાં તમે બે વસ્તુ યાદ રાખતા હતા. શું? કે રાઈટ સાઈડ આવી હોય તો હોગિંગ, લેફ્ટ સાઈડ આવી હોય તો હોગિંગ. અહીંયા તમારે આ આખા ચેપ્ટરમાં રાઈટ સાઈડ થી જ જોવાનું હશે. જોવાનું બી ખાલી રાઈટ સાઈડ થી. તો ઊંધું ગાલીને એવું યાદ રાખશો તો ચાલશે. ક્લોકવાઇઝ પોઝિટિવ, એન્ટી ક્લોકવાઇઝ નેગેટિવ. બાત ખતમ. બટ એ યાદ રાખજો કે ખાલી રાઈટ સાઈડ થી જ જોવાનું. જો લેફ્ટ સાઈડ થી જોઈ લીધું તો મરી ગયા. ઓકે? ક્યાંથી જોવાનું? રાઈટ સાઈડ થી. આખા ચેપ્ટરમાં જમણી બાજુ જ જોવાનું. ઓકે? હવે અહીંયા પેલો નિયમ નહીં કે જ્યાં જલ્દી હા પાડે ત્યાં, એવું નહીં. અહીંયા જ જોવાનું. આ જ જોઈએ મારે તો. આ જ છે, જે છે આ જ છે. બરાબર? અને આમાં જોવાનું બી અહીંયાથી જ. મારે જમણી બાજુ વાળું જ જોઈએ. ભલે 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે હા પાડે, પણ જોઈએ તો જમણી બાજુ વાળું જ. ઓકે? એટલે અહીંયા જમણી બાજુથી જ જોવાનું. ઓકે? ચલો, પડી ખબર? તો આ નેગેટિવ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. એવું ના થાય ને. ટ્વિસ્ટિંગમાં એક્શન શિયર ફોર્સ આ જ રહે, બદલાય જ નહીં. કન્સેપ્ચ્યુઅલ વાત છે. હું હોઉં તોય ના બદલી શકું. અપ ટુ ધીસ ક્લિયર? મજા? અબ દેખો, તમને એવું થાય કે પતિ ના ગયું? પત્યું નહીં. મારે તમને એક અલગ પેટર્ન થી બી શીખવાડવું છે. કારણ કે મારા જેવો પેપર સેટર હશે તો આવી રીતે નહીં આપે. હું આવી રીતે ટ્વિસ્ટિંગ મોમેન્ટ આપીશ. જોજો હા. આ ટ્વિસ્ટિંગ મોમેન્ટ દર્શાવેલી છે. એક્ઝેક્ટલી. મસ્ત પોઈન્ટ કીધો. શું વાત કરો છો? આ જોઈને તમને શું લાગે? ટેલ મી. તમને શું લાગે? સેકન્ડ ચેપ્ટર નો ક્વેશ્ચન છે અને તમે એટલા બધા તો પેલા સ્માર્ટ નથી કે તમે અહીંયા આપેલા ફોર્સ નું યુનિટ જોશો. આપેલું હશે બિચારાએ 20 કિલોન્યુટન ઇન્ટુ મીટર, પણ તમે તો હરક પદુડા. તમે તો જોશો નહીં કે આ મોમેન્ટ નો યુનિટ છે. સમજણ પડી? ત્યાં ઘણી વાર એવું બી થાય કે મારા જેવો પેપર સેટર શું કરે, ડાયાગ્રામમાં લખીને ના આપે. જે પેલો ક્વેશ્ચન લખેલો હોય ને એમાં લખીને આપે ટ્વિસ્ટિંગ મોમેન્ટ આટલી છે. ડાયાગ્રામમાં તો ખાલી ડ્રો જ કરેલું હોય. અને તમે ઉતાવળિયા 20 સમજીને જવા દો. આ પેટર્ન થી પૂછેલું છે પાછું. જીપીએસસી માં ભલે નહીં પૂછેલું, બીજી એક્ઝામમાં પૂછેલું છે. અને હું તો એવું જ ઈચ્છું છું, એવું એક્સપેક્ટ કરું છું કે ક્વેશ્ચન ટોર્શન નો આ પેટર્ન થી પૂછે. આ પેટર્ન થી પૂછે એટલે શું થાય? પહેલા તો પબ્લિક એ જ મિસ્ટેક કરે. આ સેકન્ડ ચેપ્ટર નો છે, P/A મૂકીને ગણ નાખે, મજા આવે. -0.3. समझो कि कहना क्या चाहता है. આ સ્ક્રૂ છે. પહેલા તો તમને એવું થાય સર અમારે કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવું કે આ ટ્વિસ્ટિંગ મોમેન્ટ આપેલી છે કે નહીં? તો સાંભળી લો. એક્સિયલ ફોર્સ આપેલો હશે તો એક જ એરો હશે. ટ્વિસ્ટિંગ મોમેન્ટ આપેલી હશે તો એક કરતા વધારે એરો હશે. 2 હોય, 3 હોય, 4 હોય. એવું જરૂરી નહીં હોય 3 જ હોય, સાહેબે 3 બનાયા એટલે. એક એરો હોય તો એક્સિયલ ફોર્સ હોય, એક કરતા વધારે એરો હોય તો એ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. બીજો પોઈન્ટ,
ખબર પાડવાનો, યુનિટ જોઈ લેવાનું. એક્સિયલ ફોર્સ હોય તો એનો યુનિટ ન્યૂટન કિલો ન્યૂટનમાં હશે. ટ્વિસ્ટિંગ મોમેન્ટ છે તો એનો યુનિટ કિલો ન્યૂટન ઇન્ટુ મીટર, ન્યૂટન ઇન્ટુ મીટર, મોમેન્ટ વાળી પેટર્નમાં હશે. આયા સમજ મેં? હવે ત્રીજો મેઇન પ્રશ્ન, સાહેબ આવી રીતે કેમ દર્શાવ્યું? આ કેવા માંગે? આ થોડી ટ્વિસ્ટિંગ કહેવાય. આવું થાય ને, અંદરથી ફિલિંગ તો એવી જ આવે. આ ડાયરેક્ટલી ટ્વિસ્ટિંગ નહીં બતાવતું, આ ઇનડાયરેક્ટલી ટ્વિસ્ટિંગ. કઈ રીતે? ટુ અન્ડરસ્ટેન્ડ. આ તમારો શાફ્ટ છે. મારે આ બાજુ સ્ક્રૂ અથવા નટ અંદર નાખવો છે ડ્રિલ કરીને. તો એના માટે હું ટ્વિસ્ટિંગ મોમેન્ટ જ લગાવીશ ને. ઇવન તમે ડ્રિલિંગ મશીન લગાવો તો ડ્રિલિંગ મશીન જોયું હોય તો એના ઉપર ટ્વિસ્ટિંગ મોમેન્ટ લગાવે છે, નટ ઉપર કે સ્ક્રૂ ઉપર, અને પછી સ્ક્રૂ અંદર જાય છે. હવે આપ મુझे બતાવો, તમે ભણેલા છો, રાઈટ થંબ રૂલ ને બધું. તમારે આમાં સ્ક્રૂ અંદર નાખવો હોય, બોલ્ટ અંદર નાખવો છે. તમે ડિસમિસ થી બી કામ કરેલું છે, સ્ક્રૂ અંદર નાખેલો છે, બહાર કાઢેલો છે, કરેલું છે ને આવું? હા. તમે સ્ક્રૂ અંદર નાખવા માટે તમારા જમણા હાથથી જ મોટા ભાગે કરતા હશે, ક્લોકવાઇઝ મોમેન્ટ લગાવી હતી. યાદ કરો. સ્ક્રૂ અંદર નાખવા માટે તમે જમણા હાથથી રાઈટ ક્લોકવાઇઝ મોમેન્ટ લગાવી હતી. અહીંયા તમને ઈશારો એવું કહેવા માંગે છે, આ ઈશારો કયો ઈશારો? આ કે સ્ક્રૂ અંદર ગયો છે. સ્ક્રૂ ઇનસાઇડ, અંદર જાય છે. સ્ક્રૂ ક્યાં જાય છે? લ્યા અંદર જાય છે. સ્ક્રૂ અંદર જાય છે. હવે સ્ક્રૂ અંદર ક્યારે જાય? સ્ક્રૂ અંદર ક્યારે જાય? એવું ના કહેતા અમે નાખીએ ત્યારે. જમણા હાથથી ક્લોકવાઇઝ ટ્વિસ્ટિંગ મોમેન્ટ લગાવો ત્યારે. તો સ્ક્રૂ અંદર જવાનો આ ઈશારો છે, એટલે રાઈટ હેન્ડ સાઈડ ક્લોકવાઇઝ, અને કોઈ લેફ્ટી હશે તો એને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ બનાવી હશે. કોઈ લેફ્ટી હશે તો એને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ લગાવી હશે. લેફ્ટી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ લગાવે ત્યારે સ્ક્રૂ અંદર જાય, રાઈટી ક્લોકવાઇઝ મોમેન્ટ લગાવે ત્યારે સ્ક્રૂ અંદર જાય. આજ ઘરે જઈને ટ્રાય કરજો, બરાબર ને? તમે માણસોના તો બહુ સ્ક્રૂ ભરેલા હોય, પણ આવું પ્રેક્ટિકલી કરીને જોજો. હવે જો બીજો જાદુ જુઓ. આ વસ્તુ કોઈ નહીં શીખવાડતું, મને ખબર છે. અને જ્યારે અહીંથી ક્વેશ્ચન પૂછાય ને ત્યારે લોકો પોઝિટિવ ટ્વિસ્ટિંગ મોમેન્ટ છે કે નેગેટિવ ટ્વિસ્ટિંગ મોમેન્ટ છે એ જ નહીં નક્કી કરી શકતા. કે ટ્વિસ્ટિંગ મોમેન્ટ છે. તો અહીંયા આવું થાય. આયા ઉલ્યા, આયા મજા છે, જોરદાર વાતો. સ્ક્રૂ જતો હોય તો બે બાજુ અંદર જ જતો હોય, આવતો હોય તો બે બાજુ બહાર જ આવતો હોય. वो तो कॉमन सेंस है ना भैया. ये पॉजिटिव ट्विस्टिंग मोमेंट है. એટલે તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું કે સ્ક્રૂ અંદર જાય છે તો પોઝિટિવ ટ્વિસ્ટિંગ મોમેન્ટ, સ્ક્રૂ બહાર આવે છે તો નેગેટિવ ટ્વિસ્ટિંગ મોમેન્ટ. જો આ તમે કરેલું બી છે. તમે સ્ક્રૂ બહાર કાઢેલો છે ક્યારે? સ્ક્રૂ બહાર કાઢવા માટે તમે શું કર્યું હતું? રાઈટ હેન્ડ સાઈડ થી એન્ટી ક્લોકવાઇઝ ટ્વિસ્ટિંગ મોમેન્ટ લગાવી હતી. યાદ કરો. સ્ક્રૂ બહાર આવે છે. એટલા માટે 4 કરીને બતાવ્યું કે તમારા દિમાગનું કન્ફ્યુઝન દૂર થઈ જાય. 1 થી વધારે હોય, 2 હોય, 3 હોય, 4 હોય, એને ઈચ્છા થાય એટલું આપે. તો અહીંયા શું થશે? રાઈટ હેન્ડ સાઈડ થી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આવશે ત્યારે સ્ક્રૂ બહાર નીકળે ને લ્યા, અને લેફ્ટ હેન્ડ સાઈડ થી ક્લોકવાઇઝ મોમેન્ટ. ક્લેશ થઈ ગયું. એની તમે આનું છે ધ્યાન રાખજો. ઓકે, ઉપર લખેલું આનું છે. ચલો ક્લિયર. હવે શું કરો? આ જો નેગેટિવ ટ્વિસ્ટિંગ, નેગેટિવ ટોર્શનલ શિયર સ્ટ્રેસ બને છે. ભાઈ ટોર્શનલ શિયર સ્ટ્રેસ કેવો બને છે? અહીંયા નેગેટિવ. તો આ ટ્વિસ્ટિંગ મોમેન્ટ કેવી?
નેગેટિવ. અહીંયા સ્ક્રૂ ક્યાં જાય છે? બહાર. સ્ક્રૂ કમ્સ આઉટસાઇડ. સ્ક્રૂ બહાર આવે છે. પેલામાં સ્ક્રૂ અંદર જાય છે. સ્ક્રૂ ગોઝ ઇનસાઇડ બી લખી શકો તમે. સ્ક્રૂ goes inside और ये अपना स्क्रू comes outside. आया मजा? Is this part clear? આ સાઇન કન્વેન્શન ટોર્ક ની ભણાવે ને કોઈ તો બી આટલું ભણાઈને છોડી દે છે. સ્ક્રૂ વાળું તો કોઈ નહીં બતાવતું. તમે ESC માં ક્વેશ્ચન જોયેલા છે. હા, સ્ક્રૂ થી તમારા દિમાગમાં સ્ક્રૂ જતો રહે, તમારા દિમાગનો સ્ક્રૂ હલી જાય, ઢીલો પડી જાય. ये क्या है? आया मजा? क्या जोरदार? चलो एक मस्त वस्तु बताऊं प्रेक्टिकली. અહીંયા જાઓ એક સ્ટુડન્ટ પ્રતીક, અહીંયા જા. મારી નજર ગઈ એટલે રાઈટ. તો આપણે આ ખુરશી છે, આમ પકડી લે. ક્યાંયથી બી પકડ ને, આ બાજુ પકડ. ઓકે, આ બાજુ જવા દે. ખુરશી ઉપર કર, ઉપર કર. કેમેરામાં દેખાય છે ભાઈ? જોજે લે. આ કેમેરામાં દેખાય છે? ઓનલાઈન વાળા, ઇઝ ઇટ ઓડિબલ, વિઝિબલ? ઓકે. નાઉ યુ સી ધીસ સ્ક્રૂ બોલ્ટ. આપણે સાઇન કન્વેન્શનમાં ભણ્યા હતા, ખ્યાલ છે? હવે આ જો અમારો જમણો હાથ છે, રાઈટ હેન્ડ છે. આ સ્ક્રૂ મારે પહેલા છે ને બહાર કાઢવું. આમ કરીને બતાવી દે કે સ્ક્રૂ બહાર છે. ધીસ વ્યૂ, સ્ક્રૂ બહાર છે ભાઈ. સ્ક્રૂ દેખાય છે? સ્ક્રૂ બહાર છે ભાઈ? હા, બરાબર છે, બરાબર છે, સહી है ભાઈ. ઓનલાઈન વાળા સ્ક્રૂ બહાર છે? ઓકે, ચલો. Now, you see when I apply this moment clockwise, मेरे लिए क्लॉकवाइज है, देखो ये क्लॉकवाइज है, क्लॉकवाइज है ना? क्लॉकवाइज राइट हैंड है ना? राइट हैंड क्लॉकवाइज, राइट हैंड क्लॉकवाइज, राइट हैंड क्लॉकवाइज, राइट हैंड क्लॉकवाइज. स्क्रू अंदर चला गया, देख लो. दिस व्यू से दिखा ले भाई. स्क्रू अंदर चला गया, दिखाई दे ऑनलाइन? चलो, ओके. नाउ एंटी क्लॉकवाइज, एंटी क्लॉकवाइज. राइट हैंड ही है, राइट हैंड ही है भैया. ये देख लो, दिखा दे भाई सबको, दिख रहा है? स्क्रू बाहर आया या अंदर गया? चलो, थैंक यू प्रतीक जी. स्क्रू बाहर आया या अंदर गया? राइट. आया समझ में? प्रैक्टिकल જોઈ લીધું, હવે ભૂલાશે નહીં. ओके, चलो. ऑनलाइन मजा आई? खबर पड़ी?